એક્ઝામ્પલ નંબર 16. ધારો કે f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પર વ્યાખ્યાયિત વિધેય છે. પ્રત્યેક x belongs to ઓપન ઇન્ટરવલ a to b માટે f dash x પોઝિટિવ હોય તો સાબિત કરો કે વિધેય f એ ઓપન ઇન્ટરવલ a to b પર વધતું વિધેય છે. ધારો કે x1 x2 belongs to open interval a to b અને x1 less than x2. આપણે f એ ઓપન ઇન્ટરવલ a to b પર વધતું વિધેય છે એવું સાબિત કરવું છે. એનો અર્થ x1 less than x2 is implies f of x1 less than f of x2 સાબિત કરવાનું છે. ઓકે, f dash x પોઝિટિવ છે, therefore f એ ઓપન ઇન્ટરવલ x1 x2 પર વિકલનીય છે. f dash x પોઝિટિવ છે, f dash x પોઝિટિવ છે એટલે f એના x1 x2 belongs to open interval a to b એટલે આ ઓપન ઇન્ટરવલ a to b માં ની કિંમતો x1 x2 એ ઓપન ઇન્ટરવલ x1 x2 પર વિકલનીય થશે. therefore f એ ક્લોઝ ઇન્ટરવલ x1 x2 પર સતત છે. વિકલનીય વિધેયને સતત કહેવાય, પરંતુ સતત વિધેય વિકલનીય હોય પણ શકે ન પણ હોય. વિકલનીય છે એટલે મેં સતત કીધું. અને આપણે મધ્યકમાન પ્રમેયમાં f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પર સતત હોય અને f એ ઓપન ઇન્ટરવલ a to b પર વિકલનીય હોય તો મધ્યકમાન પ્રમેય અનુસાર f dash c is equal to f of b minus f of a. આ a છે અને આ b છે એટલે f of b f of x2 minus f of a એટલે x1 upon x2 minus x1. મધ્યકમાન પ્રમેયમાં f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પર સતત, f એ ઓપન ઇન્ટરવલ a to b પર વિકલનીય. તો મધ્યકમાન પ્રમેય અનુસાર f of f dash c is equal to f of b minus f of a upon b minus a. આપણે અહીંયા પ્રત્યેક x belongs to open interval a to b માટે આ અંતરાલમાં કોઈ બે સંખ્યાઓ x1 x2 belongs to open interval a to b ધારી દીધી, જે x1 x2 એ x1 less than x2 છે. f dash x પોઝિટિવ આપ્યા છે એટલે f એ આ અંતરાલની અંદર આ બે કિંમતોમાં x1 less than x2 માટે ઓપન ઇન્ટરવલ x1 x2 પર વિકલનીય છે. વિકલનીય એટલે સતત કહેવાય. f એ ક્લોઝ ઇન્ટરવલ a to b ક્લોઝ ઇન્ટરવલ x1 x2 પર સતત છે એટલે મધ્યકમાન પ્રમેય. હવે f dash x પોઝિટિવ આમાં x is equal to c મૂકી દો. therefore f dash c is greater than 0. f dash x greater than 0 આમાં x is equal to c મૂકી દીધા એટલે f dash c greater than 0 પણ f dash c is equal to f of x2 minus f of x1 upon x2 minus x1. અહીંયા કિંમત મૂકી દો f dash c ની. f of x2 minus f of x1 upon x2 minus x1 greater than 0. x2 minus x1 ને આ બાજુ ગુણી દઉં છું. x2 minus x1 ને આ બાજુ ગુણી દઉં છું. x2 minus x1 અનનોન નંબર છે, પરંતુ x1 less than x2 હોવાથી x2 minus x1 પોઝિટિવ થાય એટલે પોઝિટિવ વડે આ બાજુ ગુણું છે એટલે અસમતાની બંને બાજુ જો ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય. x2 અને x1 આપણે માટે અનનોન છે, એ નંબર જાણતા નથી, પણ x2 x1 કરશો તમે તો પોઝિટિવ થશે. બરાબર? તો x2 x1 અને આ બાજુ ગુણી તો અસમતાનું ચિહ્ન બદલાતું નથી. therefore f of x2 minus f of x1 greater than 0, x1 less than x2. therefore f of x2 greater than f of x1. therefore x1 less than x2 is implies આયુ f of x ઉલટાઈ દઉં છું આને. f of x1 less than f of
x2 અસમતા x1 લેસ ધેન x2 છે એના પર વિધેય એપ્લાય કર્યું છતાં પણ અસમતા f ઓફ x1 લેસ ધેન f ઓફ x2 રહ્યું therefore f એ વધતું વિધેય છે. એક્ઝામ્પલ નંબર 17 r ત્રિજ્યાવાળા ગોળકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ 2r√3 છે તેમ સાબિત કરો. આ નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. r ત્રિજ્યાવાળું ગોળક એટલે ગોળકની ત્રિજ્યા આપણને આપી છે જે અચળ છે. ગોળકની ત્રિજ્યા r અચળ છે. હવે ગોળકમાં અંતર્ગત ઘનફળ છે, ગોળકની અંદર ઘનફળ છે, ગોળકની અંદર નળાકાર છે. એ નળાકારનું આપણે ઘનફળ શોધવાનું છે. નળાકારના ઘનફળને મહત્તમ સાબિત કરવાનું છે. ધારો કે ગોળકમાં અંતર્ગત નળાકાર, ધારો કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ 2x. આ નળાકારની ત્રિજ્યા r, નળાકારની ઊંચાઈ 2x, આ ઊંચાઈ 2x. એટલે આ x થશે, આ પણ x થશે. આ જે ત્રિજ્યા છે r કેપ એ ગોળકની ત્રિજ્યા છે. આ ગોળકનું કેન્દ્ર અને ગોળક પરનું બિંદુ, આ ગોળકની ત્રિજ્યા કેપિટલ R છે. હવે જો તમે આખી નળાકારની ઊંચાઈ h કે x જે ધારો એ ધારી શકશો તો આટલો ભાગ તમારે x/2 બનશે. બરાબર? એ x/2 ના બને એટલા માટે મેં શું કર્યું, આખી ઊંચાઈ 2x ધારી દીધી અને આટલો ભાગ થયો x થઈ ગયો, આટલો ભાગ x થઈ ગયો. ઓકે. નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ v is equal to pi r square h. h એટલે આપણે ઊંચાઈ 2x છે, is equal to v is equal to 2 pi r square into x. હવે આ જે ઘનફળ છે નળાકારનું, એ નળાકારના ઘનફળને આપણે મહત્તમ બતાવવાનું છે. આ એ રીતે વિધેય બનાવી કે એક ચલમાં આવી જાય અને અચળનો પણ ઉપયોગ થઈ જાય. એના માટે કાટકોણ ત્રિકોણ, આ કાટકોણ ત્રિકોણ x r કેપિટલ R x square plus r square is equal to r square. આમાં r square ની કિંમત મૂકી દો. આમાંથી r square is equal to capital R square minus x square. અહીંયા x ની પણ કિંમત મૂકવી હોય તો મૂકી શકાશે. જો x ની કિંમત મૂકશો તો વિધેય સ્મોલ r માં બનશે અને કેપિટલ R તો અચળ છે. હવે અહીંયા x ની કિંમત મૂકશો એટલે તમારે વર્ગમૂળ લેવું પડશે, એટલે વિકલનમાં પાછું વર્ગમૂળ આવશે. એવું ના કરવું હોય તો અહીંયા વર્ગ કરો, એટલે અહીંયા r ને પણ વર્ગ થઈ જશે અને x ને પણ વર્ગ થઈ જશે. પણ એ કશું જ ના કરવું હોય તો આપણે r square ની સીધી કિંમત મૂકી દઈએ. v is equal to 2 pi r square capital R square minus x square into x. આ x માં વિધેય બની ગયું એટલે f of x 2 pi r square into x minus x cube. x અંદર ગુણી દીધા. હવે f dash x is equal to 2 pi into r square minus 3x square. f double dash x 2 pi આ તો અચળ છે એટલે 0 minus 6x. હવે f dash x is equal to 0 લઈને x ની કિંમત શોધીએ. 2 pi into r square minus 3x square is equal to pi તો અચળ. Therefore r square is equal to 3x square, x square is equal to r square by 3
x is equal to r by √3 પ્લસ ઓર માઈનસ ના વિચારતા x માટે, કારણ કે x એ ઊંચાઈ છે એટલે ત્રિકોણની બાજુનું માપ છે, ખરેખર નળાકારની ઊંચાઈ તો આપણે 2x છે, આ x ઊંચાઈ તરીકે ઉપયોગ થયેલ ત્રિકોણની બાજુનું માપ પણ છે, તો ત્રિકોણના બાજુના માપ માટે માઈનસ કે ઊંચાઈ માટે માઈનસ લઈ શકાય નહીં. આપણે વિધેય બનાવ્યું f of x, એની અંદર અચળનો ઉપયોગ થયો અને એક ચલ પણ વિધેય બની ગયું એક ચલમાં. હવે મળેલ x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકી દઈએ. f ડબલ ડેશ r by √3 is equal to -12 pi r by √3. આનું કોઈ સાદુરૂપ નથી આપવું, આપણે સાદુરૂપ જરૂર પણ નથી, આપણે પ્લસ ઓર માઈનસ આવે છે ચેક કરીએ છીએ તો નેગેટિવ આવે છે. therefore f a x is equal to r by √3 આગળ સ્થાનીય મહત્તમ છે. આપણે નળાકારના ઘનફળને મહત્તમ બતાવી દીધું. નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. બરાબર. હવે ઊંચાઈ, નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ is equal to 2x is equal to 2 into x ની કિંમત r 2 into r by √3. નળાકારનું ઘનફળ is equal to 2 pi r square into આમાં જ કિંમત મૂકી દે 2 pi r square into x minus x cube. 2 pi r square x minus x cube is equal to 2 pi r square x r by √3 minus r by √3 નો ક્યુબ. 2 pi r cube upon √3 minus r cube upon 3 √3. 2 pi by √3, 2 pi r cube upon √3 common, 1 minus 1 upon 3, let 2 pi upon √3 r cube into 3 minus 1, 2 by 3 is equal to 4 pi r cube upon 3 √3. આ નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. નળાકારનું મહત્તમ ઘનફળ 4 pi r cube upon 3 √3. એક્ઝામ્પલ નંબર 18. h ઊંચાઈવાળા અને અર્ધ શીર્ષકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો અને નળાકારનું મહત્તમ ઘનફળ 4 pi upon 27 h cube into 10 square alpha છે તેમ સાબિત કરો. ઓકે, અહીંયા નળાકારની ઊંચાઈ h, નળાકારની શંકુની ઊંચાઈ h અને શંકુનો અર્ધ શીર્ષકોણ આલ્ફા, આ બંને આપણને આપેલું છે જે અચળ છે, ઊંચાઈ અને અર્ધ શીર્ષકોણ. આ શંકુની અંદર નળાકાર છે. ધારો કે નળાકારની ત્રિજ્યા r અને નળાકારની ઊંચાઈ x. આ નળાકારની ઊંચાઈ x. therefore આટલો ભાગ થશે
આખો h છે એમાંથી આ x બાદ કરી દઈએ એટલે આટલો ભાગ થશે h minus x. h minus x. હવે નળાકારનું ઘનફળ v is equal to pi r square x. pi r square h. આ h છે આખા શંકુની ઊંચાઈ આપી છે આપણને અને આપણે નળાકાર માટે ઊંચાઈ x ધાર્યું છે એટલે pi r square x. હવે આ કાટકોણ ત્રિકોણ ત્રિજ્યા r, આ h minus x, આટલો ભાગ, આ h minus x, અર્ધ શીર્ષ કોણ આલ્ફા, આની સામેની બાજુ ને પાછળની બાજુ આપી છે એટલે tan alpha is equal to r upon h minus x. હવે therefore r is equal to h minus x into tan alpha. આની અંદર r ની કિંમત મૂકીએ. r ની કિંમત મૂકવાથી જે અચળ છે h અને આલ્ફા એ અચળ આવી જશે, સાથે સાથે વિધેય એક ચલમાં રૂપાંતર પામી જશે. ઘનફળ v is equal to pi r square x. r ની કિંમત અહીંયા મૂકી દઈએ. v is equal to pi h minus x into tan alpha whole square into x is equal to pi h minus x whole square into tan square alpha into x. Pi tan square alpha into h square minus 2hx plus x square into x અંદર ગુણી દઉં. x વર્ગની રીતે વિસ્તરણ નહીં કરો, આ બે તો અચળ છે, પાઈ અને tan square alpha અચળ. h minus x whole square into x નું ગુણાકારની રીતે વિકલન કરી શકાશે. પાઈ tan square alpha h square into x minus 2hx square plus x cube. આ વિધેય બન્યું x માં. h અચળ આવી ગયા અને આલ્ફા અર્ધ શીર્ષ કોણ છે એ પણ અચળ અંદર આવી ગયા. આ શંકુની ઊંચાઈ h આપી છે, નળાકારની ઊંચાઈ મેં ધારી દીધી, ત્રિજ્યા ધારી દીધી એટલે આટલો ભાગ થશે આપણે h minus x અર્ધ શીર્ષ કોણ આલ્ફા એ આપણને આપી દીધું છે. હવે આ કાટકોણ ત્રિકોણ જે છે આટલો ભાગ એને મેં અલગથી દર્શાવેલો છે. આ કાટકોણ ત્રિકોણમાં આ h minus x છે, આ r છે એ આલ્ફાની સામેની બાજુ અને પાછળની આવેલ tan alpha is equal to r upon h minus x. નળાકારના ઘનફળમાં r ની કિંમત મેં મૂકી દીધી એટલે વિધેય એક ચલમાં રૂપાંતર પામી ગયું અને સાથે સાથે એની અંદર જે અચળ છે h અને આલ્ફા એ પણ આવી ગયા. હવે f' શોધીએ. f' is equal to pi into tan square alpha h square minus 4hx plus 3x square. હવે f'' શોધીએ. f'' is equal to pi into tan square alpha આનું 0 minus 4h plus 6x. હવે f' is equal to 0 લઈને x ની કિંમત શોધીએ. pi into tan square alpha into h square minus 4hx plus 3x square અચળ છેદમાં h square minus 4hx plus 3x square is equal to 0
h square minus 3hx minus hx plus 3x square is equal to 0. હવે પાડ્યા h common, h minus 3x minus x common, h minus 3x is equal to 0. h minus x, h minus 3x is equal to 0. h is equal to x अथवा x is equal to h by 3. h is equal to x માટે h is equal to સમાન જ કહેવાય. મળેલ x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકીએ. f ડબલ ડેશ h is equal to pi tan square alpha minus 4h plus 6h એટલે 2h થશે. આ પોઝિટિવ આવશે. therefore f a x is equal to h આગળ સ્થાનીય ન્યૂનતમ છે. આપણે તો સાબિત કરવું છે લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળ એ નળાકારનું ઘનફળ મહત્તમ બતાવવાનું છે. ન્યૂનતમ આવ્યું x is equal to h by 3 માટે f double dash h by 3 is equal to pi into tan square alpha minus 4h plus 6 into h by 3. 6 into h by 3 are 2 minus 4h plus 2h એટલે minus 2h નેગેટિવ આવશે. therefore f a x is equal to h by 3 આગળ સ્થાનીય મહત્તમ છે. આનાથી ન્યૂનતમ આવ્યું એટલે આ અશક્ય થઈ ગયું. આનાથી સ્થાનીય મહત્તમ આવે છે x is equal to h by 3 આગળ સ્થાનીય મહત્તમ છે. બીજું નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. x is equal to h by 3. therefore નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. સાબિત થઈ ગયું. હવે નળાકારનું ઘનફળ શોધીશું. નળાકારનું ઘનફળ fx is equal to pi tan square alpha h square x minus 2h x square into plus x cube. આમાં x is equal to h by 3 મૂકી દઈશું આપણે. x is equal to h by 3. નળાકારનું ઘનફળ b is equal to pi tan square alpha into h square. આમાં x is equal to h by 3 into h by 3 minus 2h into x એટલે h by 3 એટલે h square by 9 plus x ની કિંમત h by 3 એટલે h cube by 27 h cube by 27. આ h cube થયા, આ h cube થયા, આ h cube કોમન લઈ લઈએ. is equal to pi tan square alpha into h cube 27 લસા આવશે એટલે 9 minus આ 2 અહીંયા રહેશે એટલે 6 plus 1 9 minus 6 3 plus 1 4 upon 27 is equal to 4 થયા upon 27 એટલે 4 pi tan square alpha h cube 4 નળાકારનું ઘનફળ હવે આ બાજુ લખું છું
4 pi tan square alpha h cube into tan square alpha upon 27 આ સ્ટેપ આ બાજુ આ 27 લસા અહીંયા દેખાતો નથી વિડિયોમાં એટલે સહેજ અલગથી બતાવું છું અહીંયા 27 લસા લેવાનો છે એટલે 27 લસા એટલે અહીંયા આવશે 9 minus 6 plus 1 3 plus 1 4 એટલે આ સાઈડ આવી જશે 9 minus 6 plus 1 upon 27 નળાકારનું ઘનફળ V is equal to h cube common pi h cube tan square alpha આ 27 લસા લઈશું એટલે 27 અહીંયા 9 minus 6 plus 1 એટલે આ 4 થઈ ગયું 4 pi h cube into tan square alpha upon 27 આ નળાકારનું ઘનફળ પછી ઉપર સ્ટેપ આ રહ્યું જે સાદુરૂપ તમને દેખાતું હતું વિડિયોમાં એ સાદુરૂપ અહીંયા આગળ મેં અહીંયા બતાવી દીધું છે એક્ઝામ્પલ 19 10 મીટર ત્રિજ્યાવાળા એક નળાકાર પીપમાં 314 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે તો ઘઉંની ઊંડાઈના વધવાનો દર શોધો નળાકાર પીપમાં 314 મીટર ક્યુબ પ્રતિ કલાક મીટર ક્યુબ એટલે નળાકારનું ઘનફળ આપ્યું છે નળાકારની ત્રિજ્યા 10 મીટર છે અને નળાકાર જે પીપ છે એની ઊંડાઈ એટલે કે ઊંચાઈ વધવાનો દર ધારો કે નળાકારની ત્રિજ્યા r ઊંડાઈ એટલે ઊંચાઈ h મીટર અને નળાકારનું ઘનફળ v નળાકારનું ઘનફળ is equal to pi r square h અને આપણને r આપ્યા છે 10 મીટર અને બીજું આપ્યું છે dv by dt is equal to 314 મીટર ક્યુબ પ્રતિ કલાક v is equal to pi tan square into h હવે આનું t ની સાપેક્ષ વિકલન કરીએ ઘઉંની ઊંડાઈ વધવાનો દર એટલે કે dh by dt આપણે શોધવાનું છે dh by dt શોધવાનું છે આનું t ની સાપેક્ષ વિકલન dv by dt is equal to 100 pi into dh by dt dv by dt આપ્યા છે 314 is equal to 100 pi into dh by
dh by dt 314 છેદમાં 100 પાઈ બરાબર dh upon dt આ 314 છેદમાં 100 એટલે 3.14 આ પાઈ એટલે 3.14 is equal to 1 dh by dt therefore dh by dt is equal to 1 meter પ્રતિ કલાક એ વિકલ્પ Example number 20. X is equal to t square plus 3t minus 8. X is equal to t square plus 3t minus 8. અને y is equal to 2t square minus 2t minus 5 પ્રચલ સમીકરણ વક્રના 2 minus 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ ખાલી જગ્યા છે એટલે dx by dt શોધીશું dy by dt શોધીશું સ્પર્શકનો ઢાળ dy by dx is equal to dy by dt upon dx by dt dx by dt is equal to 2t plus 3 y is equal to 2t square minus 2t minus 5 dy by dt is equal to 4t minus 2 સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx is equal to dy by dt upon dx by dt dy by dt 4t minus 2 upon 2t plus 3 હવે t ની કિંમત શોધી કાઢીએ પછી ઢાળ મળશે આપણને 2 minus 1 વક્રના 2 minus 1 એટલે x is equal to 2 y is equal to 1 મૂકી દઈએ આમાં 2 minus 1 x is equal to t square plus 3t minus x is equal to 2 2 is equal to t square minus 3t minus 8 t square plus 3t minus 10 is equal to 0 t plus 5 into t minus 2 is equal to 0 t is equal to minus 5 or t is equal to 2 હવે y is equal to minus 1 આમાં મૂકી દઈએ y is equal to 2t square minus 2t minus 5 y is equal to minus 1 2t square minus 2t minus 5 minus 1 આ બાજુ તો 2t square minus 2t minus 4 is equal to 0 minus 1 और plus 1 minus 5 plus 1 minus 4 2 common અને 0 ના છેદમાં t square minus t minus 2 is equal to 0 t minus 2 into t plus 1 is equal to 0 t is equal to 2 or t is equal to minus 1 આ બંનેમાં common t is equal to 2 છે બંનેમાં common t is equal to 2 મૂકી દઈએ t is equal to 2 માટે m is equal to dy by dx at t is equal to 2 4 into 2 minus 2 upon 2 into 2 plus 3 8 minus 2 6 4 upon 3 7 માટે 2 minus 1 બિંદુએ 2 minus 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ 6/7 એટલે B વિકલ્પ Example number 21 રેખા y is equal to mx plus 1 એ વક્ર y square is equal to 4x નો સ્પર્શક હોય તો m બરાબર ખાલી જગ્યા આ રેખા છે y is equal to mx plus 1 ધારો કે x1 y1 એ સ્પર્શ બિંદુ છે
હવે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x નું વિકલન 2y into dy by dx is equal to 4. Therefore dy by dx is equal to 2 upon y. સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx at x1 y1 is equal to 2 upon y1. હવે x1 y1 એ વક્ર પર છે. Therefore y1 square is equal to 4x1 તથા x1 y1 એ y is equal to mx plus 1 પર પણ છે. Therefore y1 is equal to mx1 plus 1. m ની કિંમત આમાં મૂકી દઈએ. y1 is equal to 2 by y1 into x1 plus 1. એક પરથી m એટલે સ્પર્શકનો ઢાળ, આ રેખાનો ઢાળ છે m, એમાં m ની કિંમત મૂકી દીધી. હવે બે પરથી x1 ની કિંમત અહીંયા મૂકી દે. x1 is equal to y1 square upon 4. y1 is equal to 2 upon y1 into y1 square upon 4 plus 1 બે પરથી. Therefore y1 is equal to y1 upon 2 plus 1, 2 લસા 2y1 is equal to y1 plus 2, y1 is equal to 2. y1 is equal to 2 આમાં મૂકી દઈએ એટલે આપણને m મળી જશે. એક પરથી m is equal to 2 upon y1, 2 upon 2 is equal to 1 અને વિકલ્પ આવ્યો એ વિકલ્પ. Example number 22. વક્ર 2y plus x square is equal to 3 ના બિંદુ 1 1 આગળના અભિલંબનું સમીકરણ. આ ચકાસે કે 1 1 બિંદુ એ વક્ર પર છે કે નહીં. x is equal to 1 મૂકો, y is equal to 1 મૂકશો તો 2 plus 1 is equal to 3 આવી ગયું. Therefore 1 1 એ વક્ર પર છે. 2y plus x square is equal to 3. 2y plus x square is equal to 3. विकलन 2 into dy by dx plus 2x is equal to 0. Therefore 2 common 0 ના છેદમાં dy by dx is equal to minus x. Therefore સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx at 1 1. આ 1 1 એ સ્પર્શક 1 1 એ વક્ર પર આવેલું બિંદુ છે. એ બિંદુ આગળ આપણે ઢાળ શોધી રહ્યા છે is equal to minus 1. Therefore અભિલંબનો ઢાળ is equal to 1. આનું વિરોધી નિર્દેશ જે એટલે કે અભિલંબ 1 1 માંથી પસાર થાય છે માટે અભિલંબનું સમીકરણ y minus y1 is equal to m x minus x1 x1 y1 1 1 અને ઢાળ અભિલંબ નો 1. Therefore y is equal to x. Therefore x minus y is equal to 0. x minus y is equal to 0. B વિકલ્પ.
એક્ઝામ્પલ નંબર 23 વક્ર x² = 4y ના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવો. હવે 1 2 બિંદુ ચકાસીએ કે વક્ર પર છે કે નહીં. x = 1² 4 * 2 1 is not equal to 8. Therefore 1 2 એ વક્ર પર નથી. ધારો કે વક્ર પરનું બિંદુ x0 y0 છે. આ વક્ર પરનું બિંદુ, આ સ્પર્શક, આ અભિલંબ. વક્ર પરનું બિંદુ x0 y0 વક્રના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવો. આ 1 2 બિંદુ એ વક્ર પર નથી. વક્ર પર બિંદુ નથી એટલે આપણે વક્ર પરનું કોઈક બિંદુ ધારી લીધું. એ બિંદુ આગળ આપણે ઢાળ શોધીશું, એનો વિરોધીને વ્યસ્ત કરીશું એટલે અભિલંબનો ઢાળ મળી જશે. પછી ઢાળ બિંદુ સમીકરણ ની ઉપયોગથી અભિલંબનું સમીકરણ શોધીશું. એ અભિલંબ 1 2 માંથી પસાર થાય છે. x² = 4y 2x = 4 into dy by dx. Therefore dy by dx = x/2. Therefore dy by dx = 2x upon 4 = x/2. સ્પર્શકનો ઢાળ m = dy by dx at x0 y0 = x0 upon 2. x = x0 મૂકી દીધા. માટે અભિલંબનો ઢાળ = -2 upon x0. માટે અભિલંબનું સમીકરણ આ સ્પર્શ બિંદુ આગળ જ આપણે સમીકરણ શોધવાનું છે. આ સ્પર્શ બિંદુ આગળ y y1 એટલે y0 m -2 by x0 x x0 જે 1 2 માંથી પસાર થાય છે. therefore x = 1 મૂકી દો, y = 2 મૂકી દો. એ બિંદુમાંથી પસાર થાય એનો અર્થ રેખા એ બિંદુનું સમાધાન કરે. એટલે 2 y0 = -2 upon x0 1 x0. હવે x0 y0 એ વક્ર પર છે. x0 y0 એ x² = 4y પર છે. therefore x02 = 4y0. therefore y0 = x0 upon 4. આમાં મૂકી દઈએ ની કિંમત 1 માં મૂકતા. therefore 2 - x02 upon 4 = -2 upon x0 into 1 - x0. 8 - x02 upon 4 -2 upon x0 into 1 - x0. क्रॉस गुणाकार 8x0 minus x0 cube minus minus 8 अंदर गुणी दो minus 8 plus 8x0 8x0 xx0 cancel
આ માઈનસ પ્લસ એટલે x0 cube is equal to 8, x0 is equal to 2. હવે y0 is equal to x0 square upon 4, x0 એટલે 2, 2 square upon 4 એટલે 4 upon 4 1 એટલે સ્પર્શ બિંદુ આપણને મળી ગયું. સ્પર્શ બિંદુ x0 y0 is equal to 2 1. અભિલંબનો ઢાળ, અભિલંબનું સમીકરણ શોધો એટલે અભિલંબનો ઢાળ, અભિલંબનો ઢાળ is equal to minus 2 upon x0, પણ x0 એટલે 2 is equal to minus 1. અભિલંબનું સમીકરણ y minus y1 m x minus x1 એટલે 2 છે. y minus 1 is equal to minus x plus 2. Therefore x plus y, therefore x plus y is equal to 3. x plus y is equal to 3. A વિકલ્પ. એક્ઝામ્પલ નંબર 24 વક્ર 9y² is equal to x³ પરના ખાલી જગ્યા બિંદુઓ આગળ દોરેલા અભિલંબ યામાક્ષો સાથે સમાન માપનો અંતઃખંડ બનાવે છે. ધારો કે સ્પર્શ બિંદુ x0 y0 છે. 9y² is equal to x³ 18y into dy by dx is equal to 3x square. dy by dx is equal to x square upon 6y. સ્પર્શકનો ઢાળ dy by dx at x0 y0 is equal to x0 square upon 6y. Therefore અભિલંબનો ઢાળ is equal to minus 6y upon x0 square. હવે આ અભિલંબ છે એ યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. આ બેઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવું છે, જે રેખા ચેપ્ટરમાં આવી ગયું છે. આ અભિલંબ યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે, સમાન માપનો અંતઃખંડ બનાવે છે. આ અભિલંબ છે. આ આખો વક્ર સ્પર્શક એવું દોરી નથી, ફક્ત મેં અભિલંબ જ દર્શાવ્યા છે. જે અભિલંબ યામાક્ષો સાથે આ અભિલંબ છે એ x અક્ષ અને y અક્ષ સાથે સમાન અંતઃખંડ બનાવે છે. એટલે આ અને આ અંતઃખંડ સમાન છે, એનો અર્થ એવો થયો કે આ π/4 થાય અને આ પણ π/4 થાય. એવી જ રીતે આ અભિલંબ છે એ અભિલંબ x અક્ષ અને y અક્ષ એટલે x અંતઃખંડ અને y અંતઃખંડ સમાન છે, એટલે કે આ π/4 છે અને આ π/4 છે. હવે રેખા x અક્ષની ધન દિશા સાથે જે θ ખૂણો બનાવે એને ઢાળ કહેવાય. x અક્ષની ધન દિશા સાથે એટલે કે આપણે એકમ વર્તુળ વિચારીએ તો એના પરથી તમને ખબર પડી જશે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે અહીંથી જઈએ છીએ. આ થઈ x અક્ષની ધન દિશા. તો આ રેખાએ x અક્ષની ધન દિશા સાથે
આ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો નથી. x અક્ષની ધન દિશા સાથે એકમ વર્તુળ પ્રમાણે વિચારીએ તો આ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એટલે આનો પૂરક કોણ થશે પાઈ માઈનસ પાઈ બાય 4. આ રેખા x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે છે. આમ એકમ વર્તુળ આ રીતે બની આની જેમ. અહીંયા x અક્ષની ધન દિશા સાથે ખૂણો બને છે પાઈ બાય 4. આમાં x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો નથી. આ અહીંયા x અક્ષ પરથી જ આ x θ = 0 થી સ્ટાર્ટ થયું અને આ બાજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાય છે. એને x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થયો. આ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થયો m = θ = પાઈ બાય 4. હવે આના પરથી આપણને ઢાળ મળશે m = tan પાઈ બાય 4 1 અને m = tan પાઈ માઈનસ પાઈ બાય 4 -1. એટલે આ અભિલંબ નો ઢાળ મળી ગયો મને અને અભિલંબનો ઢાળ -6y/x02 અને આ અભિલંબ અક્ષો સાથે સમાન અંતઃખંડ કાપે છે. એનો અર્થ એવો થયો કે આ x અંતઃખંડ અને આ y અંતઃખંડ સમાન માપના છે. એટલે આ કાટકોણ ત્રિકોણમાં અહીંયા પાઈ બાય 4 અહીંયા પાઈ બાય 4 થાય. હવે એના x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બને એને ઢાળ કહેવામાં આવે છે. x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો નથી. આ રીતે જે x અક્ષની ધન દિશા સાથે એકમ વર્તુળ પ્રમાણે વિચારીએ તો એ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આ પૂરક કોણ પાઈ માઈનસ પાઈ બાય 4 એનો tan લઈએ એટલે ઢાળ આ અભિલંબનો ઢાળ મળી ગયો. હવે આ રેખાનો ઢાળ આપણે શોધવો છે તો આ રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે છે. આ નથી બનાવતો એટલે એનો પૂરક કોણ લઈને આપણે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો બન્યો. આ x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે છે m = tan પાઈ બાય 4. હવે આ અભિલંબના ઢાળ થયા. આ પણ અભિલંબનો ઢાળ છે. સરખાઈએ આને m = 1 અથવા m = -1 લેશો તો પણ થશે. આ અભિલંબનો ઢાળ -6y0 upon x02 is equal to -1. 6y0 is equal to x02. હવે આ x0 y0 એ વક્ર પર છે. x0 y0 એ વક્ર પર છે. Therefore 9y02 is equal to x0 cube. Therefore x0 cube અથવા y0 cube ની કિંમત મૂકી દઈએ. y0 is equal to 9y02 is equal to x0 cube. Okay. હવે આ અભિલંબનો ઢાળ -6y0 upon 3x2 x02 ને આ બાજુ ગુણી કાઢ્યા. આમાંથી x ની કિંમત અથવા y0 ની કિંમત આમાં મૂકી દઈએ આપણે. y0 ની કિંમત એટલે બંને બાજુ વર્ગ કરવા પડે એટલે 36y02 is equal to x0 બંને બાજુ વર્ગ કર્યા y02 36 x0 cube upon 9 is equal to x0 raised to 4 x0 raised to 4 minus 4x0 cube is equal to 0. x0 cube common. x0 minus 2 is equal to 0. x0 is equal to 0 or x0 is equal to 2. x0 આમાં મૂકી દો એટલે તમને y0 મળશે. y02 is equal to 0. y0 is equal to 0. y02 is equal to 2 cube by 9
y0 is equal to 8/3 એટલે પ્લસ ઓર માઇનસ 2√2/3. આ ઢાળ લીધો અથવા આ ઢાળ લીધો, ગમે તે ઢાળ લીધો હોય તો ચાલી જશે. હા, 6y0 upon x0 સ્ક્વેર, અહીંયા એમની મેં કિંમત મૂકી દીધી, માઈનસ માઈનસ પ્લસ બંને બાજુ વર્ગ કરી દીધા એટલે 36y0 સ્ક્વેર is equal to x0 raised to 4. આના પરથી y0 ક્યુબ y0 સ્ક્વેર is equal to 36 into x0 cube upon 9 કિંમત મૂકી દીધી એટલે 4x0 cube is equal to 4x0 cube is equal to x0 raised to 4. 4x cube આવે x0 raised to 4 into 4, અહીંયા 4 આવશે, સોરી 4 આવશે, અહીંયા 4 આવે. ઓકે, તો y0 square is equal to 64 upon 9. Therefore y0 is equal to plus or minus 8/3. ઓકે, x0 તો y0 મળ્યા એટલે બિંદુ 0 0. x4 તો y plus or minus 8/3. 4 plus or minus 8/3 વક્ર પરનું બિંદુ મળ્યું. હવે વક્ર પરનું બિંદુ, આ પણ વક્ર પરનું બિંદુ છે, આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, જે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા પણ અક્ષો સાથે સમાન અંતખંડ કાપે. દાખલા તરીકે આખું 90 છે તો આ π/4 થાય, આ π/4 થાય. x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો π/4 બન્યો એટલે 0 0 પણ બિંદુ આવી શકે અને 4 પ્લસ ઓર માઈનસ 8/3 પણ આવી શકે. હવે મેં અભિલંબનો ઢાળ થીટા શોધીને પણ અભિલંબનો ઢાળ શોધ્યો અને આની સાથે સરખાયો. હવે આને આની સાથે સરખાઈએ તો પણ આપણને મળશે m is equal to 1, પણ m is equal to -6y0 upon x0 square is equal to 1 minus 6y0 is equal to x0 square વર્ગ કરતા 36y0 square is equal to x0 raised to 4 આવી ગયું. આ સ્ટેપ આવી ગયું, આ પ્રમાણિત થશે આગળ. એટલે આને આની સાથે આ જે મળે આપણને રેખા, જે અભિલંબ છે, અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતખંડ કાપે છે એટલે x અંતખંડ અને y અંતખંડ સમાન. આ કાટકોણ ત્રિકોણમાં આ બાજુ ને આ બાજુ સરખી છે એટલે સામેના ખૂણા સરખા આવે એટલે આ π/4 આ π/4. હવે આનો સીધો જ θ tan θ ના લેવાય, કારણ કે આ રેખા x અક્ષની ધન દિશા સાથે θ ખૂણો નથી બનાવતી. ધન દિશા સાથે એટલે આ ઘડિયાળ x અક્ષથી શરૂઆત કરી અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ આપણે એને, અને આ ખૂણો ના લઈ શકાય આપણે. આ રહ્યો, તમે અહીંયા એકમ વર્તુળ પર પ્રમાણે વિચારો આનું, તો આ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થયો. આમાં આ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આ સીધો જ બની ગયો છે. અને ત્રીજી રેખા પણ તમને મળી શકે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, અક્ષો પર સમાન અંતખંડ કાપે એટલે આ π/4 આ π/4 અક્ષો પર સમાન અંતખંડ કાપે એટલે 0 0 આવી શકે અને 4 પ્લસ ઓર માઈનસ 8/3 આવી શકે. પણ 0 0 અંદર વિકલ્પમાં આપ્યું નથી એટલે એ વિકલ્પ આવશે આપણને.